નમસ્કાર, સમાચારમાં આગળ વાત કરીએ વિધાનસભા ચૂંટણીની તો વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને આંદોલન સમાપ્ત કરી વચનો આપ્યા હતા, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની માંગણી પૂરી ન કરાતા હવે સરકારી કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આજે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ આજે સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। વિવિધ માંગણીઓને લઈને આજે કર્મચારીઓએ મીણબત્તી પ્રગટાવી થાળી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે ગુજરાતમાં સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સરકાર સામે છેલ્લા ઘણા સમયથી તેમની માંગણીઓને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને 1/4/2005 પહેલાના સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવી અને 1/4/2005 પછીના કર્મચારીઓને CPF 10%થી વધારીને 14% કરવાની માંગણી હતી। વિધાનસભાની ચૂંટણીના સમય દરમિયાન કર્મચારીઓએ આંદોલન કરતા સરકારે તેમની માંગણીઓ સ્વીકારી હતી અને હવે ચૂંટણી પત્યા બાદ ઠરાવ કરવાની બાહેંધરી આપી હતી, પરંતુ ચૂંટણી પત્યા પછી 7 મહિના જેટલો સમયગાળો વીતી ગયો છે, તેમ છતાં સરકારે હજુ સુધી આ બાબતે કોઈ જ ઠરાવ કર્યો નથી, જેથી કર્મચારીઓએ ફરી સરકાર સામે આંદોલન શસ્ત્ર ઉગામ્યું છે। કે આપે જે માગણીઓ જે સ્વીકારેલી છે એ માગણીઓનો સત્વરે ઠરાવ કરો। જેમ કે 2005 પહેલાંની જે માગણી હતી કે જે લોકો 2005 પહેલાં લાગ્યા છે એમનો સરકારે સ્વીકાર કરવા છતાં પણ હજુ સુધી આજે 12 મહિના જ્યારે પૂરા થાય છે તેમ છતાં એ ઠરાવો કર્યા નથી, તો સત્વરે સરકાર એ ઠરાવો કરે। એના પછી જે કર્મચારીઓ CPFમાં છે એમના માટે પણ સરકારે 10%ની જગ્યાએ 14% સરકારમાંથી કપાવવા માટેની ઠરાવ કરવા માટેનો જાહેરાત કરેલ, તેમ છતાં પણ હજુ સુધી ઠરાવ થયેલ નથી। તો જો આ ઠરાવો કરવામાં નહીં આવે તો આગામી જે કાર્યક્રમ જે છે 10મા તબક્કાનો એ આવનારી 23/9/2023ના શનિવારના રોજ પાલનપુર મુકામે મૌન રેલી દ્વારા તમામ કર્મચારીઓ રસ્તા ઉપર આવી અને વ્હાઇટ કપડા સાથે શાંતિના પ્રતીક રૂપે સરકારને જગાડવા માટેનો પ્રયત્ન કરશે। માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે સત્વરે જે કોઈ આપે માગણીઓ સ્વીકારેલી છે એ તમામ માગણીઓ અત્યારે ઠરાવ કરી અને તાત્કાલિક કર્મચારીઓને આપવામાં આવે। અંદાજિત લગભગ 4000 ઉપરાંત કર્મચારીઓની આ માગણીઓ છે અને એ કર્મચારીઓ 4 લાખ ઉપરાંત કર્મચારીઓની આ માગણીઓ છે અને એ માગણીઓ સરકાર સ્વીકારે એવી અમે સરકારને અપીલ કરીએ છીએ આ તબક્કે।